સંચિત કર્મો પડ્યા છે, કેટલા જન્મની જે કંઈ પણ ચેતનાની અંદર જે કંઈ પણ બિલીવ્સ ને જે કંઈ સંચિત કર્મો છે એની અંદર બ્લોક છે. એટલે માણસના નથી કહેતા કે ઘણી વાર સ્વભાવમાં પરિવર્તન નથી આવતું, ઘણા ધ્યાન કર્યા છતાં પણ મારું મન નથી લાગતું. એવું ઘણા લોકો બોલતા હોય છે કે બહુ ધ્યાન કરું છું પણ મારું ધ્યાન નથી લાગતું. એને એક કર્મ સંચિત કર્મ બી ક્યારેક પકડે છે, પણ એ કર્મમાંથી 100% છુટકારો છે. જેવી રીતે યજ્ઞ કરીએ છીએ તો યજ્ઞના તાપની અંદર દરેક વસ્તુ બળીને ભસ્મ થાય છે. એ જ રીતના જ્ઞાનની યજ્ઞથી, જે ધ્યાનની યજ્ઞથી માણસ જો મેડિટેશન અવસ્થામાં સમાધિસ્થ થાય તો જેટલા બી સંચિત કર્મો હોય, જે પ્રારબ્ધ બનીને જો સામે ના આવ્યા હોય, એ બધા બળીને ભસ્મ થાય છે. એટલે આના લેવલ છે, માણસના શરીરના લેવલ છે કે શરીર પણ 5 છે, 5 તત્વો છે. એ જ રીતના આમ 5 તત્વો કહેવાય પણ ખરેખર 7 તત્વો છે. તમે કહેશો કે શું 7 તત્વો? જલ, વાયુ, અગ્નિ એ તો બધી ખબર જ છે આપણને કે 5 તત્વો સિવાય એડિશનલ બીજા 2 તત્વો છે. એ છે છઠ્ઠું તત્વ છે ગુરુ તત્વ. એટલે કોઈ ફિઝિકલ ગુરુની પણ વાત નથી કરતી, એસ્ટ્રલની વાત છે. છઠ્ઠું તત્વ ગુરુ તત્વ છે અને 7મું જે છે એ સુપર કોન્શિયસનેસ, ગોડ કોન્શિયસનેસ, શિવા કોન્શિયસનેસ કે કૃષ્ણ કોન્શિયસનેસ જે ગણાય 7મું.